આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે। બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ, ચીફ ઓફિસર શ્રી S.K. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અશોક રાવલ, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી। સંવાદદાતા અલ્તાફ મલિક સાથે કેમેરામેન શેખ મોહમ્મદ, ધી મિરર ન્યૂઝ, આણંદ। પછી શું છે થઈ ગયું બધાને? જે સાહેબ આજે જે દબાણ ખસેડવા દરમિયાન જે પોલીસ પર પથ્થરમારો કર્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો, કેટલા લોકો નિર્ધારિત કર્યો? આજ રોજ સવારના 7 વાગ્યાથી એસડીએમ સાહેબ, R&B નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।